ટ્રિપલ તલાકનો કેસ શું છે ને એમાં હવે શું ચુકાદો આવ્યો છે? ટ્રિપલ તલાકના કેસમાં મારા એક ક્લાયન્ટ છે રિઝવાના બાનુ કરી, એમની સાથે વારંવાર એમના હસબન્ડ કે જે ઇમરાન હુસૈન કરીને છે એ વારંવાર મારઝૂડ કરી અને એમના સાથે ઘરેલું હિંસા કરતા હતા. તે બાબતે ઝઘડો વધી જતા એમને માર મારી અને તલાક 3 વાર કહી અને એમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલા. હવે ટ્રિપલ તલાક એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી સ્ત્રીને મુસ્લિમ લો પ્રમાણે તલાક બોલી અને પોતાના લગ્ન જીવનથી છૂટા કરી શકતા હતા, પરંતુ ભારત સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો એ કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં, જે બાબતની ફરિયાદ રિઝવાના બાનુ દ્વારા નોંધવામાં આવેલી. જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પહેલુઓનો તપાસ કરી અને આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ કરેલો છે કે જે બાબતે આરોપીએ એ દંડ ના ભરે તો વધુ 2 માસની સજાનો જોગવાઈ કરવામાં આવેલી છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.